Hello, my dear student. How are you? Welcome to your beautiful channel, Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So, આપણે લાસ્ટ બે લેક્ચરમાં જોયું હતું કલન શાસ્ત્રમાં વિકલન અને સંકલન ખૂબ જ ડિટેલમાં એની ઉપર આપણે ડિસ્કશન કર્યું હતું અને આઈ હોપ તમે લોકો એની પર પ્રેક્ટિસ પણ કરી હશે. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને ગતિના સમીકરણ મેળવો. શાના સમીકરણ મેળવો? કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને બેટા ગતિના સમીકરણ મેળવો. તમને અહીંયા દેખાતું હશે કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને ગતિના સમીકરણ મેળવો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી પાસે ગતિના ત્રણ સમીકરણ છે. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર અને વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. તો આ ગતિના સમીકરણ આપણે મેળવવા જઈ રહ્યા છીએ. ચાલો, જો મેં અહીંયા એક ડાયાગ્રામ ડ્રો કરેલો છે, ડિટેલમાં સમજજો, ધ્યાનથી સમજજો. આપણે બાય યુઝિંગ ઇન્ટિગ્રેશન એટલે કે કલનશાસ્ત્રનો મિનિંગ થાય કેલ્ક્યુલસમાં બંને આવે, ડિફરન્શિએશન પણ આવે ને ઇન્ટિગ્રેશન પણ આવે. ડિફરન્શિએશનને આપણે કહીએ છીએ વિકલન, ડી બાય ડીએક્સ, ડી બાય ડીટી, ડી બાય ડીઝેડ, અને ઇન્ટિગ્રેશનને આપણે સંકલનને આપણે કહીએ છીએ ઇન્ટિગ્રેશન. ઓકે, જુઓ, ધારો કે કોઈ એક પદાર્થ છે, કોઈ એક માણસ છે, એ ટી બરાબર 0 સમયે આ પોઝિશન પર છે. આ જે પોઝિશન છે, આ પોઝિશન મેં તમે ધારી શકો છો કે ધારો કે ટી બરાબર 0 સમયે પદાર્થનું સ્થાન છે અહીંયા એસ બરાબર 0, એટલે કે આ પોઝિશનની હું વાત કરું છું. શરૂઆતમાં એની સ્પીડ છે યુ. શરૂઆતમાં એની સ્પીડ કેટલી છે? યુ છે. યુને આપણે કહીએ છીએ પ્રારંભિક સ્પીડ. એક માણસ અચળ પ્રવેગથી, પ્રવેગ એનો અચળ છે, આની પર ફોકસ કરજો. પ્રવેગ કેવો છે? અચળ છે. ટી બરાબર ટી સમયમાં એ જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે એનો સમય છે ટી બરાબર ટી. ટી બરાબર ટી સમયે અહીંયા પહોંચે છે ત્યારે એનો વેગ વી છે, બરાબર? તો આ સિચ્યુએશન આપણે આપેલી છે અને ટી બરાબર ટી સમયે એને કાપેલું અંતર કેટલું છે બેટા? એસ છે. તો આપણે એવું પૂછેલું છે કે ગતિના સમીકરણ મેળવો. તો ચાલો સાથે મળીને ગતિના સમીકરણ મેળવીએ. બોલો, તમને બધાને ખ્યાલ છે કે પ્રવેગ એ બરાબર ડીવીના છેદમાં ડીટી લખાય. બોલો, લખાય કે ના લખાય? બરાબર. તો ડીટીને સામેની બાજુ જવા દો તો ડીવી બરાબર એ ડીટી થઈ જશે. તો મેં લખ્યું ડીવી બરાબર એ ડીટી. હવે હું શું કરું છું? તો આ સ્મોલ પાર્ટ છે, આ પણ સ્મોલ પાર્ટ છે. ઇન્ટિગ્રેટિંગ બોથ સાઇડ, બંને બાજુ સંકલન કરી નાખો. જો અહીંયા ટી એટલે સમયનું વિધેય છે, અહીંયા વી એટલે વેગનું વિધેય છે. તો જ્યારે ટી બરાબર 0 ત્યારે વેગ કેટલો છે? યુ છે. તો જ્યારે ટી બરાબર 0 ત્યારે શરૂઆતનો વેગ યુ, જ્યારે ટી બરાબર ટી ત્યારે અંતિમ વેગ કેટલો છે? વી છે. ટી બરાબર ટી તો અંતિમ વેગ તમારો કેટલો છે? વી છે. ધેટ્સ ઇટ. બોલો, ડીવીનું સંકલન શું થાય? તો ડીવીનું સંકલન વી થાય. એ અચળ છે. જો અચળ યાદ કર, ગઈકાલે આપણે જોયેલું કે ધારો કે અહીંયા લખેલું હોય કે ઇન્ટુ ડીટી, તો આપણે કેટી લખતા હતા. તો અહીંયા એ ઇન્ટુ ડીટી, તો એટી, એને બહાર કાઢી મૂકો. ડીટીનું સંકલન શું થશે? તો ડીટીનું સંકલન ટી થશે. આને કહેવાય લિમિટ, વિસ્તાર કહેવાય. વિસ્તારનો મિનિંગ એટલે કે ભાઈ અહીંયાથી શરૂ થાય છે, અહીંયા ખતમ થાય છે, બરાબર? તો જ્યારે સંકલન કરીએ ને બેટા, ડીવીનું સંકલન કરીએ તો એની લિમિટ છે ક્યાંથી ક્યાં સુધીની? યુ થી વી. યુથી શરૂ કર્યું, વી પર ખતમ થયું. યુથી શરૂ કર્યું, વી પર ખતમ થયું. સેમ સમય 0 થી શરૂ કર્યો, ટી પર ખતમ થયો. હવે શું કરવાનું તે ધ્યાનથી સમજજે. એકવાર જ્યાં વી દેખાય ત્યાં ઉપરની લિમિટ, અને લિમિટ પણ કહી શકો, રેન્જ પણ કહી શકો, લિમિટ પણ કહી શકો. જ્યાં વી દેખાય ત્યાં ઉપરની રેન્જ મૂકો. તો ઉપર વી છે તો વીની જગ્યા પર વી મૂક્યું. કમ્પલસરી નેગેટિવ સાઇન, કમ્પલસરી નેગેટિવ સાઇન ફોર્મ્યુલા છે. કમ્પલસરી નેગેટિવ સાઇન, વી દેખાય ત્યાં એકવાર યુ મૂકો તો વીની જગ્યા પર યુ મૂક્યું. ઇઝ ઇક્વલ ટુ, એ તો અચળ છે, એ અચળ છે. જ્યાં ટી દેખાય ત્યાં ટી મૂકો તો ટી મૂક્યો. કમ્પલસરી નેગેટિવ સાઇન, જ્યાં ટી દેખાય ત્યાં 0 મૂકો તો 0 મૂક્યો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો વી માઇનસ યુ બરાબર એ ઇન્ટુ ટી. તો આપણું સમીકરણ પહેલું સાબિત થઈ ગયું. વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એ ટી. બોલ, સમજ પડી કે નહીં? ફરી એકવાર જોઈ લે ફટાફટ. બોલ, પ્રવેગ એ બરાબર શું થાય? ડીવી અપોન ડીટી થાય. ઓકે, ડીવી ઇઝ ઇક્વલ ટુ એ ડીટી. જો મેં અહીંયા યાદ રાખો કરીને લખેલું છે, ડીએક્સનું સંકલન એક્સ થાય, કે ઇન્ટુ ડીટીનું સંકલન કેટી થાય. જ્યાં કે એ અચળ છે, અહીંયા કેની જગ્યા પર ગમે તે આવે, એ આવે, પાઈ આવે, 2 આવે, 3 આવે, 4 આવે, એનું સંકલન જે આવે તે અહીંયા લખ્યા કરવાનું. પ્લસ સી આવે પણ પ્લસ સી આપણે અહીંયા લખતા નથી.
ઓકે, પ્લસ સી આવે પણ મેથ્સમાં આપણે એનો વધારે યુઝ કરીશું. ઓકે, 1/x² નું સંકલન શું થાય? તો બેટા યાદ રાખજે, 1/x² નું સંકલન કરવું હોય તો નિયમ પ્રમાણે x² છેદમાં હોવો જોઈએ નહીં, તો એને અંશમાં લઈ જવાનો. અંશમાં લઈએ એટલે x ની -2 ઘાત થાય. 1/x² ને તમે શું લખી શકો? x ની -2 ઘાત. પછી એનું સંકલન કરો. શું નિયમ? ઘાત આગળ 1 ઘાત ઓછી, સોરી ઘાતમાં 1 ઉમેરો, તો -2 માં 1 ઉમેરો એટલે x ની -1 થાય કે નહીં? સર સમજાવો સમજાવો સમજાવો. જો આનું સમજાવું છું તને. આને શું લખાય? આમ લખાય, x ની -2 ઘાત ઇન્ટુ dx. નિયમ શું કે આમાં ઘાતમાં ઉમેરો તો x⁻² -2 + 1 અપોન -2 + 1. તો બોલ આ તારી પાસે વધ્યો x ની -1, તો x ની -1 એટલે 1/x થાય કે નહીં? અને -2 + 1 એટલે -1 બચ્યો તો એની નિશાની આવી રહી. બરાબર? તો આવી રીતના સંકલન થાય, યાદ રાખજે બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ચાલ આ તો પછી હું સમજાવું છું. પહેલાં અહીંયા આવી જાઓ. બોલો ગતિનું સમીકરણ કેવી રીતના મેળવ્યું તો સમજ પડી કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? શ્યોર? ઓકે, ચાલો આગળ વધીએ. બીજું ગતિનું સમીકરણ છે s = ut + ½ at². જો આને આપણે મેળવીએ, બરાબર. બોલ તમને બધાને ખબર છે કે v = dx/dt થાય. અરે વેગ બરાબર તાક્ષણિક વેગ શું થાય? dx/dt. તો dx ને કરતા બનાવો તો dx = v dt. ફરી પાછું બંને બાજુ સંકલન લઈ લો. ફરી પાછો જો અહીંયા કોનું વિધેય છે? સમય. અહીંયા કોનું વિધેય છે? અંતર. તો જ્યારે સમય 0 ત્યારે અંતર પણ 0. તો જ્યારે સમય 0 ત્યારે અંતર પણ 0. જ્યારે સમય t = t થાય છે ત્યારે કાપેલું અંતર કેટલું છે? s છે. તો અહીંયા જો જ્યારે t = t ત્યારે કાપેલું અંતર s, એટલે આની લિમિટ મને મળી ગઈ. આની લિમિટ 0 થી t આવી ને આની લિમિટ 0 થી s આવી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ચાલ બોલ v બરાબર શું મૂકવાનું? સર v અચળ છે? ના બેટા, જો અહીંયાથી અહીંયાની જર્નીમાં તું જોવે છે કે v અચળ છે નહીં. પ્રારંભિક વેગ u હતો, અંતિમ વેગ v હતો. તો પદાર્થ અહીંયાથી અહીંયા ગતિ કરીને આવે તો અહીંયા એનો વેગ કેટલો હશે? તો અહીંયા એનો વેગ હશે બેટા v = u + at. એટલે આ v ની જગ્યા પર આપણે શું મૂકી દેવાનું બેટા? u + at લખી દેવાનું કે સમીકરણ નંબર 1 પરથી. બોલ સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે આનું સંકલન કરવાનું છે. આનું સંકલન તો તમને આવડશે. જો dx નું સંકલન શું થાય? x. તો મેં એ જ કરેલું છે, x. લિમિટ 0 to s. બોલ u + at નું સંકલન શું થાય? તો u એ શું છે બેટા? તો u એ પ્રારંભિક વેગ છે. બરાબર? પ્રારંભિક વેગ તમારો અચળ જ રહેવાનો છે, જે u હશે એ જ રહેવાનો છે. એટલે u * dt. બોલ k * dt નું kt થાય તો u * dt નું ut થાય કે નહીં? તો જો એનું કરી નાખ્યું મેં ut. અરે યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? ધેટ u * dt. સર આવી રીતના આમાં સરવાળાનો નિયમ લાગે બેટા. નિયમમાં કંઈ છે નહીં. આ dt છે ને બેટા, સંકલનની સાઇન સાથે dt આને પણ આપો. એટલે જો આને આમ લખાય. અહીંયા લખું હું. કેમ લખાય આને ખબર? દેખાય છે અહીંયા? નથી દેખાતું સર? અહીંયા દેખાશે? અહીંયા દેખાશે? હા સર દેખાશે. ચલો અહીંયા જો અહીંયા લખું. આને આમ લખાય, સંકલન u * dt પ્લસ સંકલન at * dt. લિમિટ પછી તમારી રીતે મૂકી દેવાની. બોલ u * dt માં કયો નિયમ લાગે બેટા? તો u * dt માં આ નિયમ લાગે. k * dt નું kt થાય તો u * dt નું ut થાય. કારણ કે આપણી પાસે k અચળ છે તો અહીંયા u અચળ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ પછી અહીંયા ચેક કર. બોલ અહીંયા a અચળ તો એને બહાર કાઢી મૂક. t * dt. બોલ t ની ઘાત કેટલી? 1. તો ઘાતનો નિયમ લગાડ. 1 ઘાત ઉમેરો, જે આવે તેને છેદમાં એટલે t²/2. એટલે તારો આન્સર આવશે at² / 2. બોલ સમજ પડી કે નહીં? એટલે એ તારું સંકલન થઈ ગયું. શું આવ્યું? u નું થશે ut પ્લસ at નું થશે at² / 2. લિમિટ 0 થી t સુધી. એકવાર આમાં જ્યાં x દેખાય ત્યાં x ની જગ્યા પર s મૂકો, માઇનસ x ની જગ્યા પર 0 મૂકો. s - 0 એટલે s આવશે. ઓકે સર, ફાઇન. આમાં જ્યાં t દેખાય ત્યાં t ની જગ્યા પર એકવાર t મૂકો. બોલો t ની જગ્યા પર t મૂકું તો ut + ½ at² એ બચશે. કમ્પલસરી નેગેટિવ સાઇન. 0 મૂકશો તો 0 થઈ જશે એટલે મેં નથી લખ્યું. મૂક અહીંયા 0. તો 0 × u એટલે 0 પ્લસ 0 × a/2 એટલે 0. એટલે આ પદ તો આખું નીકળી જશે. એટલે તારું સૂત્ર બની ગયું s = ut + ½ at². બોલ સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? 100%? ઓકે, નેક્સ્ટ વન. જો નેક્સ્ટ વન ફટાફટ બોલ. ઇક્વેશન નંબર કયું આવશે આપણી પાસે? 3. શું છે ઇક્વેશન નંબર 3? v² - u² = 2as. આ મારે પ્રૂવ કરવું છે.
બરાબર. બોલ કેવી રીતના પ્રૂવ કરીશું v² - u² = 2as. બોલ આપણે બની ગયા કે પ્રવેગ a બરાબર, સર પ્રવેગ a બરાબર તો dv/dt થાય. મેં તને એ પણ કીધેલું કે પ્રવેગ a બરાબર v dv/dx લખાય. બોલ લખાય કે ન લખાય? v dv/dx લખાય. લખાય કે ન લખાય? હા સર લખાય. ચાલો dx ને બરાબર ની આ બાજુ જવા દે, એટલે a dx બરાબર v dv. જો અહીંયા કયું ફંક્શન આવ્યું છે? x અને v નું ફંક્શન આવ્યું કે જ્યારે શરૂઆતમાં x એટલે અંતર, જ્યારે અંતર 0 છે ત્યારે વેગ કેટલો છે? u છે. અને જ્યારે અંતર s કાપેલું છે ત્યારે વેગ કેટલો છે? v છે. તો અહીંયા અંતર લખો છો તો 0 થી s ની લિમિટ આવશે. જ્યારે અહીંયા વેગની વાત કરેલી છે, વેગ લખો છો તો u થી v ની લિમિટ આવશે. એ તો આખી જર્નીમાં અચળ છે, તો એ તો અચળ રાખ્યો મેં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? dx નું સંકલન શું થશે? તો dx નું સંકલન થશે x બેટા. ઓકે, ફરી પાછી લિમિટ 0 to s ઇઝ ઇક્વલ ટુ બોલ v dv. કેમ તે અહીંયા કર્યું? જો ક્યાં કર્યું? આ રહ્યું. એ તો એને હમણાં તો ટેમ્પરરી બહાર કાઢી મૂક. બોલ t dt નું શું કર્યું તે? t dt નું t²/2, તો v dv નું v²/2, તો અહીંયા આવશે v²/2. બોલ લિમિટ ક્યાંથી ક્યાં સુધીની? લિમિટ u થી v. એકવાર જ્યાં x દેખાય ત્યાં s રાખ. બોલ s રાખ, કમ્પલસરી નેગેટિવ સાઇન. એકવાર જ્યાં x દેખાય ત્યાં 0 રાખે છે. 0 રાખતો કોઈ ફરક પડવાનો નથી, એટલે આપણે ડાયરેક્ટ s વિશે વિચારવાનું. તો s આન્સર આવશે a × s, એટલે તારી પાસે બની ગયું as ઇઝ ઇક્વલ ટુ સમજ v દેખાય ત્યાં v રાખ, એટલે v²/2. કમ્પલસરી નેગેટિવ સાઇન. v દેખાય ત્યાં u મૂકીએ તો શું આવશે? u²/2. બોલ બંનેમાં છેદ સરખા, 2 ને બરાબર ની આ બાજુ લઈ જા, તારું સૂત્ર બની જશે v² - u² = 2as. ધેટ્સ ઇટ. બોલ સમજ પડી કે નહીં? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? very most IMP formula by using calculus method, by using integral method. કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને ગતિના સમીકરણ મેળવો. NCERTમાં આ એક્ઝામ્પલ તમને આપેલો છે, સોલ્ડ એક્ઝામ્પલ આપેલો છે, ધ્યાન રાખજો. વેરી મોસ્ટ IMP. બરાબર. એના કરતાં પણ બેટા ઇમ્પોર્ટન્સ એ છે કે આની એપ્લિકેશન, તમને ક્વેશ્ચન્સ આપેલો હશે અને ક્વેશ્ચન્સમાં MCQ પણ, મેજોરિટી MCQs આ મેથડ પરથી સોલ્વ કરવાના તમને પૂછેલા હશે. તો એના માટે આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એના માટે આપણી પાસે આ જે ફોર્મ્યુલાસ છે એ ક્લિયર હોવા જોઈએ. એટલા માટે મેં અહીંયા લખેલું છે કે યાદ રાખો કે ભાઈ dx નું સંકલન x થાય, k dt નું સંકલન kt થાય, વેર k બિલોંગ્સ ટુ, k ની જગ્યા પર ગમે તે આવી શકે, કોઈ પણ સંખ્યા. 1 2 3 4 1 આવે તો 1t નું કે 1t થશે. 2 × dt તો 2t, 3 × dt તો 3t, 4 × dt 4t, 5 × dt 5t, 100 × dt 100t. ઓકે, 1/x² નું કેવી રીતના થાય મેં તમને સમજાવ્યું. 1/√x નો બેટા ધ્યાન રાખજો, વેરી મોસ્ટ IMP. આનું ફોર્મ્યુલા શું થાય ખબર? 2 જે પણ રકમ આપેલી છે તે બેઠી મૂકી દો. 1/√x તો 2 જે પણ રકમ આપેલી છે તે બેઠી મૂકી દો. પછી x નું હજી બાકી હે બેટા, x નું સંકલન અહીંયા બાજુમાં 1 થાય. આનો છે ને બેટા એક નિયમ છે, ધ્યાન રાખજો. ધારો કે તમને સંકલન કરવું છે, સંકલન કૌંસમાં 1/√x, તો આ નિયમ પેલો ઘાતવાળો નિયમ પણ લગાડી શકો. આ √x છે, ઉપર જાય એટલે શું થાય? x ની -1/2 થાય. નિયમ શું ઉપયોગ કરો? -1/2 માં 1 ઘાત ઉમેરો, જે આવે તેને છેદમાં મૂકો, એટલે ફરી પાછો તમારો આ જ આન્સર આવશે. પણ આમાં એક ટ્રીક પણ છે, યાદ રાખો. જો સંકલનની અંદર નીચે વર્ગમૂળમાં જે વિધેય આપેલું હોય, ઉપર એનું વિકલન હોય, સમજ ના પડી સર. અરે વર્ગમૂળમાં વિધેય કોણ છે તમારી પાસે? x. વર્ગમૂળમાં વિધેય કોણ છે તમારી પાસે? x. બોલો x નું વિકલન શું થાય? તો x નું વિકલન 1 થાય. સર તમે ડબલ વાત કેમ કરો છો? અરે કરો છો, આપણે ભણીએ છીએ સંકલન અને તમે વિકલનની વાત કેમ કરો છો? અરે બેટા નિયમ છે, સંકલનમાં સંકલનની અંદર જે વિધેય આપેલું છે વર્ગમૂળમાં, આ વિધેયનું ઉપર વિકલન હોય તો તમે લખી શકો 2√x, એટલે કે 2 જે પણ રકમ આપેલી છે તે બેઠી. સર ફરી એકવાર સમજાવો. જો સમજાવો. બોલ x નું વિકલન શું થાય? 1 થાય, તો ઉપર જો 1 જ છે એટલે તું આનો ડાયરેક્ટ જવાબ શું લખી શકે ખબર? 2 જે પણ છેદ છે ને એ બેઠો લખી દે. હજુ x નું વિકલન બાકી, તો x નું વિકલન અહીંયા 1 થાય, પણ આપણે લખતા નથી. સમજ પડી? જો એક બીજું અહીંયા સમજાવું તને, જો સરસ મજાનું. એક જ મિનિટ હા બેટા, અહીંયા જો આટલા ફોર્મમાં હું તને સમજાવી દઉં. ધારો કે તને આવું પૂછેલું છે કે d/dx ઓફ વર્ગમૂળમાં
ચાલ એક એક્સ્ટ્રા લઈ લઈએ. બોલ વર્ગમૂળમાં એક્સ ધારો કે તને આપ્યું છે બરાબર, તો વર્ગમૂળમાં એક્સનો મિનિંગ શું થાય? વર્ગમૂળમાં એક્સ એટલે એક્સની એકના છેદમાં એક્સ રેસ ટુ 1/2 થાય. બોલ આનું વિકલન શું થાય? તો આનું વિકલન કરવું હોય તો વિકલનનો નિયમ બીજો, હું સંકલન નથી કહેતો, આ તમને વિકલન કહું છું. વિકલનનો નિયમ શું થાય? તો આનો વિકલન શું થાય બેટા? તો વિકલનનો નિયમ એવું કહે કે ઘાત આગળ એટલે ઘાત તારી આવી જશે આગળ ઇન્ટુ એક ઘાત ઓછી એટલે કે એક્સ રેસ ટુ -1/2. બોલ સમજ પડી? અરે 1/2 માંથી એક ઓછી કરતો -1/2 થાય કે નહીં? એટલે તારો આન્સર શું આવશે? 1/2 રૂટ એક્સ. શું આવશે? એટલે તારો આન્સર આવશે બેટા ઇઝ ઇક્વલ ટુ 1/2 રૂટ એક્સ. હવે સમજ જો d/dx ઓફ રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 રૂટ એક્સ. કરી નાખ બંને બાજુ સંકલન. બોલ તું બંને બાજુ સંકલન કરીશ તો સંકલન અને વિકલન કેન્સલ થઈ જશે, તો અહીંયા તો સંકલન તારી પાસે રહેશે. એટલે રૂટ એક્સ બરાબર સંકલન 1/2 રૂટ એક્સ. 2 ને બરાબરની આ બાજુ જવા દે એટલે તારો આ જ જવાબ આવી જશે. જો તું ચેક કરી શકે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? મેં તને મેથડ સમજાવેલી તે કે જો તને વિકલન આવડતું હશે તો તું સંકલન ઇઝીલી સોલ્વ કરી શકશે. તો ધારો કે તને વિકલન પૂછેલું છે કે d/dx નું વિકલન રૂટ એક્સ નું વિકલન શું થાય? તો રૂટ એક્સ નું વિકલન થાય 1/2 રૂટ એક્સ. તો 1/2 રૂટ એક્સ નું સંકલન શું થાય? તો રૂટ એક્સ થાય. પણ તને 1/2 રૂટ એક્સ નું નથી પૂછ્યું, તને પૂછેલું છે 1/રૂટ એક્સ નું સંકલન શું થાય? તો મારે 2 ની જરૂર નથી, 2 ને આની પાસે મૂકી દે. તો 1/રૂટ એક્સ નું સંકલન થશે 2 રૂટ એક્સ. આવી ગયું 2 રૂટ એક્સ કે નહીં? ઓકે, આ બંને કેવા છે? સંકલન અને વિકલન એકબીજાના વ્યસ્ત છે. એટલે વિકલનનો જે તારો જવાબ આવ્યો એ સંકલનમાં સવાલના સ્વરૂપમાં ઊભો હશે. તો સંકલનમાં સવાલના સ્વરૂપમાં ઊભો છે. સવાલમાં તને 2 નથી જોતો તો 2 ગુણાકારમાં આની બાજુમાં મૂકી દે. એટલે 1/રૂટ એક્સ નું સંકલન શું થાય? તો 1/રૂટ એક્સ નું સંકલન 2 રૂટ એક્સ થાય. તો આપણો આન્સર એ જ આવે છે. એટલે સમજ પડી કે નહીં? ના સમજ પડી તો ડિટેલમાં આપણે જે કોમન રૂલ છે એ પ્રમાણે પણ કરી શકો છો. આ મેથેમેટિક્સનો ફંડા છે. કયો ફંડા છે? મેથેમેટિક્સનો ફંડા છે. મેથ્સના જે સ્ટુડન્ટ હશે એને 12થમાં ઇન્ટિગ્રેશન ભણવામાં આવશે ત્યારે ડિટેલમાં તમે લોકો સ્ટડી કરશો. ઓકે ચાલ, એક આ ફોર્મ્યુલા બેટા યાદ રાખજે. જો 1/x² ઇન્ટુ dx, તો આનું મેં તમને સમજાવ્યું કે -1/x થાય. વિચાર કર કે એક્સની જગ્યા પર અહીંયા t-5 છે, એક્સની જગ્યા પર t-5 છે, તો t-5 ને તું એક્સ ધારી લે. તો 1/x નો વર્ગ, તો 1/x ના વર્ગનું -1/x થાય કે નહીં? બરાબર. તો x ની જગ્યા પર t-5 તો -1/t-5 થાય એનું સંકલન. અરે સમજાય છે? સંકલન 1/x² ઇન્ટુ dx. આનું સંકલનનો નિયમ મેં તને શું કીધો? આનું ડાયરેક્ટ સંકલન થાય નહીં, આને તારે આ રીતના ફેરવવું પડે. તો આ રીતના ફેરવીશ એટલે x ની -2 ઘાત થશે. આનું સંકલન કરે એટલે x ની -2 + 1 છેદમાં -2 + 1 એટલે તારો આન્સર આવશે -1/x. પણ અહીંયા x ની જગ્યા પર કોણ છે બેટા? t-5 છે. તો અહીંયા x ની જગ્યા પર ખાલી જવાબમાં t-5 આવશે, બીજું કાંઈ નહીં. ધારો કે અહીંયા t-6 હતે તો -1/t-6. પણ નિયમ આ લાગે એ સમજજે તું. અહીંયા x નું વિધેય હતું તો વિથ રિસ્પેક્ટ ટુ x સંકલન, અહીંયા t નું વિધેય છે તો વિથ રિસ્પેક્ટ ટુ t સંકલન. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, તો આપણે આ જોયું કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને ગતિના સમીકરણ મેળવો. જો અહીંયા નીચે મેં બીજા 2 સૂત્ર લખેલા છે, યાદ રાખજો. સરેરાશ, કોઈ પણની સરેરાશ શોધવી હોય તો સંકલન આપણા માટે ઇઝી બને છે. ધારો કે તમને એમ કીધું છે કે સરેરાશ વેગ શોધો, તો સરેરાશ વેગ બરાબર આપણે લખીએ છીએ કુલ અંતર અથવા કુલ સ્થાનાંતર. પણ યાદ કર, મેં તને કીધેલું સ્થાનાંતરને આપણે સંકલન v × dt પણ લખી શકાય. સંકલનના કન્સેપ્ટમાં જો તને યાદ આવતું હોય તો એક જ મિનિટ જો હોય તો હું તને બતાવી દઉં. સંકલન જો આ રહ્યું દેખાય છે, કુલ સ્થાનાંતર દેખાય છે. જો આયરું આ ફોર્મ્યુલા, સ્થાનાંતર બરાબર સંકલન v × dt. ઓકે, તો કુલ સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય. કુલ સમય એટલે સંકલન × dt. સંકલનનું મિનિંગ શું થાય કે નાના સમયને ભેગું કરો. તો મેથ્સની ભાષામાં એને આપણે કહીએ છીએ સંકલિત કરવું, એટલે આપણે એને સંકલનનો ઉપયોગ કરીએ છીએ. બોલો ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે 100%? તો ગમે તે સરેરાશ શોધવાનું કીધું હોય તો કૌંસમાં ધારો કે સરેરાશ વેગ શોધવો છે તો સંકલન v dt / છેદમાં dt. અહીંયા જે ફંક્શન હશે એ જ અહીંયા ફંક્શન આવશે.
બરાબર. મેજોરિટી સરેરાશમાં છેદમાં સમય જ આવશે મેજોરિટી કેસમાં. ધારો કે તમને પાવર સરેરાશ પાવર કીધો છે, પાવર પણ આવશે 12મા ધોરણમાં. તો સરેરાશ પાવર બરાબર સંકલન પી ડીટી અપોન સંકલન ડીટી. સરેરાશ પ્રવેગ બરાબર સંકલન એ ડીટી અપોન સંકલન ડીટી. કારણ કે આ બધી રાશિઓ કેવી છે બેટા? સમયની સાપેક્ષે એમાં ફેરફાર થાય છે, એટલે છેદમાં કોણ આવશે? સમયમાં થતો ફેરફાર આવશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ઓકે. સો ધીસ વન ઇઝ કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને ગતિના સમીકરણ મેળવો. આપણે કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને ગતિના સમીકરણ ખૂબ જ સરસ અને ખૂબ જ સારી રીતે મેળવ્યા છે. ઓકે. હજી એક સમીકરણ છે આપણી પાસે. ઓકે સર, કયું સમીકરણ છે લખાવી દો તો અમને પણ ખ્યાલ આવે કે પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર. કઈ સેકન્ડમાં? પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર. તો તમે આવું લખી શકો, પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર SN બરાબર u પ્લસ a/2 ઇન્ટુ 2n માઇનસ 1. આ વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા છે, આ પણ હું તમને પ્રૂફ કરાવીશ. બરાબર. પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર. મેં તમને કલનશાસ્ત્રની મદદથી આ પ્રૂવ કરવાનું કોઈ જરૂર નથી, મેં તમને ગતિના સમીકરણમાં આ પ્રૂવ કરાવ્યું છે. બરાબર. ધારો કે તમને એમ પૂછે કે પદાર્થે બીજી સેકન્ડમાં કાપેલું અંતર, તો n બરાબર, જો સમજજો, પદાર્થે 2 સેકન્ડમાં કાપેલું અંતર આવું પૂછે 2 સેકન્ડમાં, તો આ સૂત્ર ઉપયોગ કરવાનું. જો અંતર અને સમય. પણ તમને એમ પૂછે પદાર્થે બીજી સેકન્ડમાં, બીજી, તો આ સૂત્ર ઉપયોગ કરવાનું. વર્ડ ઉપર ફોકસ કરજો, નોંધ કરીને લખી લો. પદાર્થે n સેકન્ડમાં કાપેલું અંતર, પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર, આ બંનેમાં ફરક છે. પદાર્થે t સેકન્ડમાં કાપેલું અંતર, પદાર્થે tમી સેકન્ડમાં. અહીંયા તમે આમ પણ લખી શકો છો, st બરાબર u પ્લસ a/2 2t માઇનસ 1. n શું છે બેટા? સેકન્ડ છે. અહીંયા સેકન્ડમાં n નો ઉપયોગ કરેલો છે, અહીંયા સેકન્ડ માટે t નો ઉપયોગ કરેલો છે. બરાબર. અહીંયા તમે આમ પણ લખી શકો છો કે s બરાબર u પ્લસ a/2 2t માઇનસ 1. t એ સેકન્ડ છે. ઇઝ ઇટ ક્લિયર? પણ શબ્દ કોની ઉપર ભાર આપવાનું? પદાર્થે t સેકન્ડમાં કાપેલું અંતર એવું કીધેલું હોય તો આ સૂત્ર ઉપયોગ કરવાનો. પદાર્થે tમી સેકન્ડમાં એવું સૂત્ર એવું શબ્દ ઉપયોગ કરેલો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. વેરી મોસ્ટ આઈએમપી. u એ પ્રારંભિક વેગ છે, એ પ્રવેગ છે, n એ સેકન્ડ છે. બરાબર. આ 2 છે, આ 1 છે, આ અંતર છે. આ બંને સૂત્રમાં કન્ફ્યુઝ નહીં થતા. વેરી મોસ્ટ આઈએમપી. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. તો કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને ગતિના સમીકરણ મેળવો. ફરી પાછું એકવાર જોઈ લઈએ રિવિઝનમાં. પહેલાં આપણે શું જોયું? તો ડાયાગ્રામ જોયો. બરાબર. પહેલું સૂત્ર હતું v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. સાબિત ક્યાંથી થશે? તો a બરાબર dv અપોન dt. બરાબર. dt ને એક બાજુ લઈ જાવ એટલે આ ટર્મ મળશે. બંને બાજુ સંકલન કરો. કન્ડિશન કેવી રીતના મૂકવાની એ મેં તમને સમજાવી. કન્ડિશન મૂકીને સંકલન કરી દો, જે આવે તે તમારો જવાબ. એવી રીતના બીજા સૂત્રમાં, એવી રીતના ત્રીજા સૂત્રમાં. યાદ રાખો, એ પણ મેં તમને સમજાવ્યું. સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ શોધવા માટેનું સૂત્ર સંકલનના ફોર્મમાં હોય તો કેવી રીતના આપણે યુઝ કરી શકીએ એ પણ મેં તમને સમજાવ્યું. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને nમી સેકન્ડમાં કાપેલું અંતર SN ઇઝ ઇક્વલ ટુ u પ્લસ a/2 ઇન્ટુ 2n માઇનસ 1. ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ આજનો વિડીયો લેક્ચર તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્સેપ્ટ સાથે. ઓકે, થેન્ક યુ.